હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. અત્યારે વાગ્યા છે 1:30 અને ગઈકાલે તમે વિડીયો પેલો જોયો હશે 2 દિવસ પહેલાં આઈ થિંક. અમે જ્યારે આણંદ ગયા હતા બાઇક પર, બહુ જ બધા બાઇકર્સ હતા, બધા જોડે બહુ મજા આવી હતી એ ટાઈમે અને સુપર બાઇક્સ તમને દેખાડ્યા હતા મેં. અને આજે શોર્ટ ટ્રીપ્સ ને લોંગ ટ્રીપ્સ ને બધી જાય છે ને એ રોયલ એનફિલ્ડ દ્વારા એ આખું બધા લોકોને ભેગા જે લોકોએ પણ એક પરચેસ કરેલું હોય ને તો એ લોકોનું આખું ગ્રુપ છે જે બધાને લઈને જાય છે. અને જો તમારી જોડે પણ આરી હોય, રોયલ એનફિલ્ડ હોય અને તમારે આવવાની ઈચ્છા હોય તો ચોક્કસ જણાવજો, મેસેજ કરજો, મને ઇન્સ્ટાગ્રામમાં DM કરજો. તો એ ગ્રુપનું લિંક તમને મોકલીશ, તો તમે ઇન્વાઇટ લિંક મોકલીશ તો તમે એડ થઈ જશો અંદર. અદરવાઇઝ હું જે પણ આના કરતા હરતા છે એમને હું મોકલીશ તમારા નંબર્સ, તો એ લોકો તમને એડ કરી દેશે. તો ભાઈ આજે છે ને એકચ્યુઅલી વૃષ્ટિ કિટ્ટા છે. હવે કિટ્ટા કેમ છે એ બચારીના મોઢે આપણે સાંભળીએ કે બચારી કિટ્ટા કેમ છે. એનું મુખ્ય કારણ એવું છે કે બિચારી અત્યારે આજે તો શિવરાત્રી છે, તો વિશ્વ હેપી મહાશિવરાત્રી બધાને. અને આજે વૃષ્ટિબેન પારેખ જે અંદર કાનની અંદર ઓલવેઝ ભૂંગળા ભરાવેલા હોય એટલે કોઈ બી બોલાવે ને તો સંભળાય નહીં. એક કાન ખુલ્લું છે મારું, હવેથી કાનમાં બંધ કરી દીધું. બરાબર, ગુડ. વૃષ્ટિબેન પારેખ તો અત્યારે શું બનાવી રહ્યા છો તમે? મગ. વેરી ગુડ. આમ મોઢા બગાડી જરાય ખાવા નથી યાર. હે? નહીં ખાવા મારે મગ. સેવ ચડ ખાવું. તમારે ખાવું તું ને સવારથી તો કેમ તમારી ઈચ્છા પૂરી નથી કરતા? પણ એકચ્યુઅલી મને એમ થયું કે તારી બહુ જ ઈચ્છા કેમ હતો અવાજ કરે થાય ને અવાજ કામ કરતો તો અવાજ નથી. મને એમ થયું કે ભાઈ તને સેવ ઉસળ ખાવાની બહુ જ ખાસા ટાઈમથી ઈચ્છા છે અને તારું અત્યારે મગ પરાણે બનાવવા પડે છે તારે. હા પણ મેઇન પ્રોબ્લેમ ઇઝ ધેટ કે ડે ટાઈમમાં તો કેવી રીતે પોસિબલ થાય સેવ ઉસળ ખાવું? હે, એવું કઈ નથી. હા એવું છે. એટલે ડે ટાઈમમાં પોસિબલ ના થાય, મતલબ રજાના દિવસો હોય ને તો વાંધો ના આવે એમ. ચાલુ દિવસે અઘરું પડે હે ને. તો મોઢું બચારીનું બગડેલું છે કારણ કે એને વૃષ્ટિબેનને અત્યારે મગ બનાવવા પડાઈ રહ્યા છે. મગ તારા હાથમાં આવતા નથી, એમાં હું શું કરું બગા? હે તમને એવું નથી થતું કે બચારી વાંચવા હા એટલે રસોઈ કરવી બહુ જરૂરી હોય છે દરેક છોકરીઓએ, જેનાથી આ ખાલી એટલું ઉચકી ના શકાતું હોય. કેટલું ખરાબ કહેવાય. બધું ઉચકી શકાય છે. કેટલી મહેનત પડી તને એમ. થાય ને યાર. ના થાય. શું ના થાય? હાથ દાજી ગયું ખબર? પોતાની જાતને મજબૂત બનાવવાનું. હા, પોપલા વેડા કરે ને તો બધું દાજ થાય. તો અત્યારે ખાવામાં આવશે મગ, બહુ જ બધા પ્રોટીન સાથે. દૃષ્ટિ હેલ્ધી કહેવાય બધી વસ્તુ, આ બધું ખાવું જોઈએ. મારી એક ફ્રેન્ડ છે ને, કોલેજમાં સોયા ચંક્સ લઈને આવે. વાહ. પછી શું એપલ લઈને આવે, કાકડી લઈને આવે. એ તો સારું થયું કે તું મારા પપ્પાને ખબર નથી કે તું આવું બધું લઈ આવે છે. જેમને ખબર પડી ને તો મતલબ પપ્પા મને એક્ઝામ્પલ આપશે. અને અગર તું મારા પપ્પાની દીકરી હોત ને તો તું મારા પપ્પાની ફેવરેટ દીકરી હોત. ફેવરેટમાં ફેવરેટ. ભાઈ આ છે ChatGPT. ઘણા બધા લોકોને આજ સુધી એ નથી ખબર કે ChatGPT શું છે. એક જગ્યાએ શૂટ હતું અને એક વ્યક્તિને હું મળ્યો અને એ વ્યક્તિ સ્ટોરી લખે છે, સ્ટોરી રાઇટર છે. એટલે અમુક જગ્યાએ કંઈક અટક્યો હશે એ વ્યક્તિ કે ભાઈ અહીંયાથી આગળ નથી વધતો એમ. તો મેં એને કીધું કે આખી સ્ટોરીનો જે બેઝ છે ને એ તું ChatGPTમાં પ્રોમ્પ્ટ કર, લખ કે મને અહીંયા ખૂટે છે, આવી રીતના સ્ટોરી છે તો તમે મને ઓપ્શન્સ આપો અને આખી સ્ટોરી મને કહો. તો વ્યક્તિ આવી બધી વસ્તુઓ જાણવી બહુ જ જરૂરી છે કે કેટલા પ્રોમ્પ્ટ અંદર તમે એન્ટર કરી શકો. ChatGPT આપણને કયા કયા કામમાં આવી શકે અને પ્રોમ્પ્ટ કેટલા બધા હોય છે. હવે તો કોલેજમાં પણ AIમાં એ બધાને શીખવાડે છે, હે ને વૃષ્ટિ? સેમિનાર્સ થાય છે કે કેટલા પ્રોમ્પ્ટ અંદર તમે એન્ટર કરી શકો, શું પૂછી શકો, કેવી રીતે ChatGPTને પૂછી શકો તો એ તમને પ્રોપરલી આન્સર આપી શકે એમ. એકચ્યુઅલી એવું છે કે ChatGPT સિવાય બી એવી બહુ બધી AI
એપ્સ છે કે જે તમને જે નિશ ઉપર તમને સર્ચ કરવું છે એના ઉપરથી તમને સ્પેસિફિકેશન સાથે ઈ કહેશે. કદાચ ચેટ જીપીટીમાં અમુક લિમિટેશન્સ આવી જાય કે ભાઈ અગર તમે કોઈ ઈમેલ ડ્રાફ્ટ કરવો છે ને તમે એ માંગો તો એ તમને અમુક વેરાયટી ઓફ ઓપ્શન્સ આપશે. પણ તમે એવા એઆઈ એપને જશો જે સ્પેશિયલી ઈમેલ માટેનું જ બન્યું છે તો એ તમને વધારે સારું આઉટપુટ આપશે. અને એમાં કેવી રીતે સર્ચ કરવું કે તમને જે જવાબ એક્સપેક્ટેડ હોય એવો આપે એ એને પ્રોમ્પ્ટ કહેવાય કે કેવું પ્રોમ્પ્ટ નાખવું જોઈએ એ બી અમને શીખવાડ્યું ને કઈ વસ્તુ માટે કયા એઆઈના એપ્સ યુઝ કરવા એ બી અમને જણાવ્યું. જેમ કે ઇમેજ ક્રિએશન માટે એક અલગ એપ છે. હમણાં એક નવું એપ છે, નવી જ વેબસાઇટ છે ચેટ જીપીટીની, એ મને યાદ નથી પણ એ અત્યારે જ આવી છે જેમાં ઇમેજ બી જનરેટ થાય છે અને તમને સવાલોના જવાબ ચેટ જીપીટી કરતાં બી એકદમ એક્યુરેટ અને બરાબર મળે છે. સો એ બધું અમને શીખવાડ્યું હતું, એના ઉપર હતું. અને લોકો લિટરલી આમ ઇન્ટરેસ્ટ લઈને આવતા હતા કે આ એકચ્યુઅલી એક ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. આમ જોઈએ તો કોઈ બી ફિલ્ડના હોય આ બેસિક વસ્તુ છે જે જાણવી જરૂર, ભલે તમે ઇનડેપ્થમાં ના ઉતરો પણ આ તમને ક્યાંય ને ક્યાંય બહુ હેલ્પફુલ આવશે. એટલે આ ખાલી આનું નોલેજ હોવું વધારે જરૂરી છે અને ઇન્ટરેસ્ટિંગ છે. બોર થવા જેવી વસ્તુ નથી કે અરે આ નોલેજ નહીં, બહુ સારી વસ્તુ છે. તો એકવાર એને સર્ફ કરવું જોઈએ એને. તો જેમ કે ગૂગલમાં આપણે કોઈ પણ વસ્તુ સર્ચ કરીએ કોઈ પણ વસ્તુ માટે તો એ આપણને બહુ બધા ઓપ્શન્સ આપે છે, બહુ બધી વેબસાઇટ્સ આપે છે કે ભાઈ આટલી વેબસાઇટ છે અને એના અલગ અલગ આન્સર્સ બધામાંથી મળે. પણ ચેટ જીપીટીમાંથી તમને પર્ટિક્યુલર ક્વેશ્ચન માટે પર્ટિક્યુલર આન્સર આપી દે, આખું વિથ ડિટેલ આપે. તો એ બહુ જ કામનું છે. અને ખાલી ચેટ જીપીટીની બહુ જ બધી વેબસાઇટ્સ, બહુ જ બધી એપ્લિકેશન્સ છે કે તમે એની અંદર તમે જઈ શકો, તમને ઇમેજ ક્રિએટ કરી શકે, તમને વિડીયોમાં ઇમેજમાંથી વિડીયો ક્રિએટ કરી શકે, તમને વોઇસ આપી શકે, તમને આખું મોટું ડોક્યુમેન્ટરી બનાવી શકે, બહુ જ બધું છે એમ. તો આ બેસિક નોલેજ દરેક વ્યક્તિએ લેવું જોઈએ જ. મારું એવું દ્રઢતાપણે માનવું છે. તો શું લખ કરે વૃષ્ટિ? અમને એસાઇનમેન્ટ આપે છે ને એ પૂરું કરું છું. ટીચરને ખબર છે ને આ રજા પડી એટલે ઘરે બેઠા નવરા હોઈ જશે એટલે તમે તમારે આપ્યા કરો, સ્ટુડન્ટ્સ લખતા રહે, ઓપ્શન જ ના હોય એ લોકો પાસે. કાલે ચેકિંગ માટે કહી દો. વાહ, ટીચરે સમજે છે બધું. ઘરે જઈને આ લોકો શું કરે છે ને હું તો બી મેં સુઈ બી લીધું ને મારું પતિએ જશે ટાઈમ જે અમારામાં હોય ને યાર. જોરદાર, કોંગ્રેચ્યુલેશન ભાઈ. વૃષ્ટિની અદ્ભુત ક્રિએટિવિટી. જો તમને કંઈ ના ભાવતું હોય અને એને ટેસ્ટી કેવી રીતે બનાવાય અને કેવી રીતે શું વિચારીને ખાઈ શકાય એ વૃષ્ટિ પાસેથી શીખવા જેવી વસ્તુ સાચે. કે ભાઈ તમને મગ નથી ભાવતા તો તમે શું કરો? તમારી પાસે કંઈ ઓપ્શન છે દહીં નાખીને ખાધા વગર, પણ વૃષ્ટિ પાસે ઓપ્શન્સ છે. એ મગને કેવી રીતે ખાવા, જે વસ્તુ ન ભાવતી હોય અને ટેસ્ટી બનાવીને કેવી રીતે ખાવું, શું વિચારીને ખાવું, એ આજે વૃષ્ટિ બતાવશે પ્રેક્ટિકલી. તો આજે વૃષ્ટિબેન પારેખ. તો બીજી વસ્તુ કે મનોરંજન માટે મોબાઈલનો ઉપયોગ કરે છે અને એને વૃષ્ટિબેનને નથી ભાવતું. લાઈટ કરો એટલે પ્રકાશ બરાબર આવે. વૃષ્ટિબેનને મગ નથી ભાવતા તો એ વૃષ્ટિબેન શું કરે છે જુઓ. આ તમને એવું લાગતું હશે કે આ કઈ આઈટમ છે અને આ છે વૃષ્ટિ કહેશે. ચાલ શું છે વૃષ્ટિ? મગને છે ને એકદમ લિક્વિડ કરીને. આ બહુ ધીમું બોલે છે, આનો અવાજ નહીં પહોંચે. કઈ વાંધો નહીં, હું જ બોલું છું. આ મગ છે અને આ છે બ્રેડ. હવે મિસલ પાવ આપણે ખાઈએ ને, મિસલ પાવ કેવી રીતે ખાઈએ? જે રસો હોય ને બધી વસ્તુઓ અંદર અલગ અલગ ચવાણા બધું નાખીને કઠોળ બધું હોય. તો આ મગ કઠોળ જ છે પણ અલગ પ્રકારનો કઠોળ છે. હવે એને એકદમ લિક્વિડ કરી અને અંદર આ બ્રેડને પેલા નાના પીસ કરીને અંદર રાખ્યા છે વૃષ્ટિબેને અને બેન હવે ના ખાય છે કોલ્ડ ડ્રિંક સાથે. એટલે વિથ કોલ્ડ ડ્રિંક. હા ભાઈ, એ બાકી ના રહેવું જોઈએ. આપણે મગ ભાવે તો સારું જ છે. ભાત જોડે ખાઈએ, રોટલી જોડે ખાઈએ અને ન ભાવતા હોય તો અંદર દહીં નાખીને ખાઈએ.
પણ વૃષ્ટિની ક્રિએટિવિટી જોઈ તમે, એને એકદમ રસવા જેવું મસ્ત બનાવી, બ્રેડ અંદર નાખી, મિસલ પાઉના વિચારો સાથે ખાય છે. સાથે કોલ્ડ ડ્રિંક લઈએ, આપણે દહીં લઈએ, છાશ લઈએ, આ કોલ્ડ ડ્રિંક લે, વાહ. અને છતાં કંટાળો આવે તો મનોરંજન માટે મોબાઈલ તો છે જ. જોયું, જોરદાર, અપ્રતિમ. આવું આવડે આપણને? ના, આવું તો ક્યાંથી આવડે આપણને? કા શીખવું જોઈએ. શું કેવું વૃષ્ટિ તારું? બરાબર છે. કારણ કે ઘરમાં હેલ્ધી ખાનારા પેરેન્ટ્સ હોય તો પછી દીકરી બી એનું કંઈક સોલ્યુશન લાવવો પડે, કારણ કે દીકરી તો જંક ફૂડ ખાનારી. હા, પણ અગર હેલ્ધી ઘરમાં રહેવું હોય તો હા. થોડું હેલ્ધી બતાવવું પડે, એટલે ઇનડાયરેક્ટલી કઈ ને કઈ નવું બની જ જાય, જેનાથી હેલ્ધી બી ખાઈ લેવાય, પોતાને ભાવતું બી થઈ જાય, બધું થઈ જાય. આ કયા આ એંગલથી નથી પણ હેલ્ધી છે? મગ તો હેલ્ધી છે ને, મગ તો હેલ્ધી છે ને, એક વસ્તુ તો હેલ્ધી છે ને. સારું, ચલ વાંધો નહીં, એન્જોય. હા, થેન્ક યુ. પણ ટેસ્ટ સારો આવે છે જે બી કહેવાય. બસ તાર તો ટેસ્ટ ઉપર જ જીવન ચાલે છે.